વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે સ્મિતા ભારત પર નજર કરીશું આગળના સમાચારો પર। ત્યારે પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાટણમાં અકસ્માત સર્જાયો છે। એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે, જેમાં હિંમતનગરથી માતાના મઠ જતી બસને અકસ્માત નડ્યો છે, જેમાં રિક્ષાનું કચરગાણ બોલી ગયું છે। અકસ્માતમાં મૃત્યુ પામનાર રાધનપુરના વાદી વસાહતના હોવાનું સામે આવ્યું છે। રિક્ષામાં સવાર 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। પાટણથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સમીના રાજ હોટલ નજીક આ અકસ્માત સર્જાયો છે, જેમાં બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે। ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ પાટણના એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે। સમી રાધનપુર હાઈવે પર આ ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। તો પાટણથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે, જેમાં રિક્ષાનો કચરઘાણ બોલી ગયો છે અને અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે। રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે। ત્યારે આપણી સાથે પાટણથી સંવાદદાતા યશ દરજી આપણી સાથે જોડાઈ ગયા છે। જી યશજી, આપનું સ્વાગત છે અસ્મિતા ભારત પર। અત્યારે જે આ અકસ્માતની ઘટના બની છે, ત્યારે શું છે વધુ વિગતો? ચોક્કસ જો વાત કરીએ તો સમગ્ર ઘટના છે પાટણ જિલ્લાની, પરંતુ વાત કરીએ તો હમણાં રાજકોટની એસટી બસની જે ઘટના બની હતી, 10 લોકોના મોત નિપજાવ્યા હતા અને આજે ફરી એક ઘટના ગોઝારી બની છે કે આજે કારમુખી જે એસટી બસે છે તે પાટણ જિલ્લાની અંદર 6 લોકોના જીવ લીધા છે। એસટી બસે રિક્ષાને ગમખવાર અકસ્માત સર્જાયો હતો। આ ઘટના છે રાધનપુર સમી હાઈવે પરની। અહીંયા વાદી વસાહતના લોકો જે હતા તે વાદી લોકો તે રિક્ષામાં જઈ રહ્યા હતા અને એસટી બસે તેને ટક્કર મારી હતી પાછળથી, અને જેની અંદર રિક્ષાની અંદર સવાર 6 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજી ગયા હતી। આ ઘટનાને લઈને ભારે હડકંપ મચી જવા પામ્યો હતો, કારણ કે એસટી જે કારમુખી એસટી ટ્રક આવી હતી અને એસટી બસે આ 6 લોકોને ભૂંજી નાખ્યા હતા, એટલે કે રિક્ષાને કચડી નાખી હતી, જેમાં 6 લોકોના મોત નીપજ્યા હતા અને મહા મુસીબતે તેઓની જે મૃતકમાંઓની બહાર કાઢવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં સ્થાનિક સિવિલ હોસ્પિટલ છે રાધનપુર, ત્યાં તેઓને લઈ જવામાં આવી રહ્યા છે અને ત્યાં તેઓની જે બીજા અન્ય ઘાયલ લોકો છે તેઓની સારવાર કરવામાં આવી રહી છે। પરંતુ જે વાદી વસાહતના 6 લોકો હતા, જેમાં બાબુભાઈ લાલાભાઈ વાદી, કાંતાબેન બાબુભાઈ વાદી, ઈશ્વરભાઈ લાલાભાઈ વાદી, તારાબેન લાલાભાઈ વાદી, નરેશભાઈ છગનભાઈ વાદી અને સાયરાબેન દિલુભાઈ વાદી, એટલે કે આ 6 લોકો હતા। તેઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। આ ઘટનાને લઈને તાત્કાલિક પાટણ જિલ્લા એસપી વિકે નાઈ તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ડીવાયએસપી ચૌધરી સહિતની ટીમ, પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ ગતિ જે કામગીરી હતી તે હાથ ધરવામાં આવી હતી અને આ ઘટના બાદ ટ્રાફિકને કંટ્રોલ કરી અને ત્યાંથી તમામ એસટી બસની નીચે જે રિક્ષા કચડાઈ હતી તેમાંથી મૃતાત્માઓને બહાર કાઢી અને રાધનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। જે હાલમાં જી યશ, મુસાફરો જે એસટી માં સવાર હતા એમાંથી કોઈ ઘાયલ થયું હોય કેવા કોઈ સમાચાર? જી નહીં, ચોક્કસ જો વાત કરું તો જે એસટી બસનો મુસાફરમાં માત્ર 10 જેટલા મુસાફરો એસટીમાં સવાર હતા અને એસટી બસની અંદર કંડક્ટર અને ડ્રાઈવર પણ હતા, પરંતુ એની અંદર જે લોકો હતા તેને કોઈ પણ જાતની ઈજાઓ નહીં પહોંચી, કારણ કે એસટી બસને કંઈ પણ થયું નથી। પરંતુ જે રિક્ષા હતી, રિક્ષા ઉપર એસટી બસ આવી જવાના કારણે રિક્ષાને કચડી નાખી હતી અને રિક્ષાનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। એના કારણે જે વાદી વસાહતના લોકો હતા, રાધનપુર વાદી વસાહતના લોકો, જે અંદર લગભગ 7 થી 8 પેસેન્જર હતા, જેમાંથી 6 લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા અને અન્ય જે લોકો ઘાયલ હતા તેઓને હાલમાં રાધનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જી જી યશ, અવારનવાર જ્યારે અકસ્માતો સર્જાય છે ત્યારે કોઈ ને કોઈ કારણો સામે આવતા હોય છે, જેમ કે બસ છે અથવા કોઈ વાહન છે તેની બ્રેક ફેલ થઈ ગઈ હોય અથવા ડ્રાઈવર ડ્રિંક કરેલું હોય, ત્યારે આ ઘટનામાં કોઈ એવું કારણ સામે આવ્યું છે કે એસટી બસે કઈ રીતે ટક્કર મારી રિક્ષાને? ચોક્કસ જો હાલની જે વાત કરીએ તો આ અકસ્માતની અંદર ઘટનામાં હાલમાં જે તથ્ય કોઈ કારણ છે તે હજુ તપાસનો વિષય બની ગયો છે, કારણ કે પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવશે। ડ્રાઈવર કંડક્ટર દ્વારા પણ કોઈ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી કે એસટી બસની કોઈ બ્રેક ફેલ થઈ હોય યા કોઈ, પરંતુ જે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હોય અને તેના કારણે અકસ્માત થયો હોય તેવું આ પ્રાથમિક કારણ જોવા મળી રહ્યું છે। જી જી યશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો પાટણથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। પાટણમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની છે, ત્યારે ઘટનાસ્થળે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પાટણ એસપી પહોંચ્યા છે। સમી રાધનપુર હાઈવે પર આ અકસ્માતની ઘટના બની છે, જેમાં 6 લોકોના ગમખ્વાર મોત નીપજ્યા છે। એસટી બસ અને રિક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો છે।